હેલો એવરીવન, કેમ છો જામનગર? ધીરે ધીરે ખીલશે આ જામનગર છે. તો મારું પૂરું નામ છે મોઇન કુરેશી અને હું અમદાવાદથી છું. જી. અને જે સિરિયલ આપની આવે છે સોમવારથી શનિવાર સુધી રોજ રાત્રે 8 વાગે કલર્સ ગુજરાતી પર. માત્ર કલર્સ ગુજરાતી પર. જી, માત્ર કલર્સ ગુજરાતી પર. જી, ઓકે. તો શુભ, તમારા તરફથી કંઈ શુભ સંદેશ આપવાનો હોય નવરાત્રીનો તો અમે બહુ જ સાંભળ્યું હતું કે જામનગરના ગરબા છે, સૌરાષ્ટ્ર તરફના જે ગરબા છે એ બહુ જ એકદમ કહેવાય ને કે રંગીલું હોય છે, ઉત્સાહથી ઉમંગથી લોકો ઉજવે છે. તો આ મારી પહેલી નવરાત્રી છે કે જે હું આ રીતે વિઝિટ કરવા નીકળ્યો છું અને હું આ બધું પહેલી વખત એક્સપિરિયન્સ કરી રહ્યો છું અને મારા માટે એક નવી જ કહેવાય ને કે એક અનુભૂતિ છે. બિકોઝ બધાને પહેલી વખત મળું છું, આ રીતે બધાની વચ્ચે જઉં છું, બધાની સાથે વાતો કરું છું, ક્યારેક ક્યારેક ચાન્સ મળે તો રમી પણ લઉં છું. ક્યાં વાત? જો કે આવડતા નથી. સો હેલો જામનગર, આઈ હોપ કે બધા જ મજામાં હશો, બધા જ ખૂબ એન્જોય કરી રહ્યા હશો. અને આજે અમે તમારા વચ્ચે આવ્યા છે એનું કારણ એ છે કે અમારી જે સિરિયલ છે રાશિ રિક્ષાવાળી, એણે 600 એપિસોડ પૂરા કરી લીધા છે. યસ. અને આ બધું જ શક્ય બન્યું છે તમારા બધાના પ્રેમ, પ્રોત્સાહન અને સહાનુભૂતિથી. તો અમે એવી ઈચ્છા ધરાવીએ છીએ કે આ જ રીતે તમે અમને પ્રેમ આપતા રહો, સિરિયલને જોતા રહો અને ખૂબ 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 મોજ માણતા રહો. હવે આગળનું રાશિબેન કહેશે. ખરેખર સીધો જણજો. આ જામનગરના ગોળાનું પાણી પીવડાવવું પડશે. વાંધો નહીં. જી, રાશિ આપના તરફથી વાત. મારી અમુક વાત છે ને સીધી ઓડિયન્સને સમજાય એવું છે. કેમ છો જામનગર? મારામાં તો આટલો અવાજ નહોતો આવતો. હવે સમજાણું ને, કહું છું તો તમે સમજો યાર. મને હજી વધારે અવાજ જોઈએ છે. અમે મજામાં જોઈએ છીએ પણ કોણ પૂછે છે ને અમને કેમ છો એના ઉપર આધારિત હોય છે. ક્યાં વાત હે. જો તમને બધાને પહેલા જ કહી દઉં, હું પોતે કાઠિયાવાડી છું, ભાવનગરની છું. અને મેં જેટલા અમદાવાદથી લોકો મારી સાથે આવ્યા છે એમને કીધું હતું કે અમારું કાઠિયાવાડ એટલે અવાજ જોરદાર કરે. તો મારું મન રાખી લેજો અહીંયા. કેમ છો જામનગર? કેમ છો જામનગર? શુભ, કાઠિયાવાડનું બીજું નામ ખબર છે? ગાઠિયાવાડ. અમારા નામમાં નશો હોય, જામનગર. ખાવાના બાકી છે, ખવડાવજો. સો જામનગર, મને ઘણા ટાઈમથી હું અમદાવાદ હતી પણ મને અહીંયા આવવાની ઈચ્છા બહુ જ હતી કે મારા કાઠિયાવાડમાં આવીને હું તમને બધાને મળું. આપણી નવરાત્રી, આપણા કાઠિયાવાડની નવરાત્રીમાં આવીને હું મારી સિરિયલ એટલે કે રાશિ રિક્ષાવાળીનું પ્રમોશન કરી શકું તો એનાથી વધારે સદભાગ્યની વાત મારી માટે ના હોઈ શકે. બરાબર ને? તો તમને બધાને જોઈને બે પંક્તિ કહીશ, કહું કે નહીં? કે દોડ્યું દાંડિયા ને રાસની રમઝટ બોલે ત્યારે થાય કે ભાઈ ભાઈ, લટક મટકતી ચાલ ચાલ ને બોલ બોલ તો તોળી તોળી, લટક મટકતી ચાલ ચાલ ને બોલ બોલ તો તોળી તોળી, આ નાર ગુર્જરી સંગ્રે તું છેલ છબીલો ગુજરાતી. હા ગુજરાતી, હા. એકવાર બંને માટે જોરદાર તાળીઓ પાડી ભાઈ. તો આપણે જોતા રહીશું કલર્સ ગુજરાતી પર. માત્ર કલર્સ ગુજરાતી પર સોમવારથી શનિવાર રોજ રાત્રે 8 વાગે રાશિ રિક્ષાવાળી. લાયસન્સ, ડોક્યુમેન્ટ્સ એ બધા રાખશે. ભાડું સમયસર આપવાનું ને યોગ્ય જગ્યાએથી યોગ્ય જગ્યા સુધી પહોંચવાનું, ભટકવાનું નહીં. ઓકે, ચાલો બંનેને, શુભ અને રાશિ બંનેને ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ. અને તમારી જોડે શક્ય છે રમશો તો ખરા ને? હા, બિલકુલ આપણે રમાડીશું ને. રમાડીશું, ચોક્કસ. તમારી પરમિશન હોય તો એક વાત કેવી છે. હા, પેલી સ્ત્રી એવી જોઈએ જે પરમિશન માંગીને બોલે. બોલો. અમને અમારા લોકો સાથે નોર્મલી લોકો આવીને સેલ્ફી લેતા હોય છે પણ અમારે આ વખતે જામનગર સાથે સેલ્ફી લેવી છે તો તમે બધા અમારી સેલ્ફીમાં આવશો? યસ, બિલકુલ. તો ચલો એક સેલ્ફી થઈ જાય. યસ યસ, બિલકુલ. ઓકે, અહીંયા આગળ આવી જાઓ બંને જણા. શુભ અને રાશિ બંને આગળ આવી જાઓ. જામનગર જવાબ કેમ નહોતું આપતું ખબર છે? એનો જવાબ હું આપું. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને પછી હળવેથી પૂછે કે કેમ છે,
ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને પછી હળવેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજ અને ઉપરથી કુદરતની રેમ છે, ઉપરથી કુદરતની રેમ છે. એટલે આ બધા અને જવાબ થોડો આપ્યા. પછી પાલા વડક્યાનો મને વેમ છે. થેન્ક યુ સો મચ ગાઈઝ. એક સેલ્ફી લઈ લઈએ બંનેને તમારા બધા ખૂબ સાથે. ખૂબ અભિનંદન અને આવકારીએ. સાથે સાથે આ તરફ શુભ અને રાશિ આપની સાથે સેલ્ફી રહ્યા છે. દરમિયાન આદ્ય શક્તિ નવરાત્રી મહોત્સવના આંગણે તમારા મારા દીપકભાઈના, સંજયભાઈના, સૌના ગમતીલા કલાકાર દીપકભાઈના સ્માઇલ સાથે અફસોભાઈ ભૈયાજી સ્માઇલ પ્લીઝ. કેમ છો જામનગર? મજામાં ને? ક્યાં વાત હે. ચાલો બધાના હાથ ઉપર એક સેલ્ફી લઈ જાય. અને આવકારીએ એ પહેલા આજે એક વિશેષ મહેમાનને પણ આવકારી રહ્યો છું. આદ્ય શક્તિ નવરાત્રી મહોત્સવ ફરીથી આ જ ગ્રાઉન્ડમાં, જામનગર નહીં સૌરાષ્ટ્રના સૌથી વિશાળ લોન સાથેના ગ્રાઉન્ડમાં આપણે જે સમગ્ર નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે. આશીર્વાદ ધ ક્લબ રિસોર્ટના ઓનર ભાઈ શ્રી હમીરભાઈ એમના સમગ્ર પરિવાર સાથે અમારી સાથે જોડાયા છે. આપનું સ્વાગત અને આવકારીએ તમારા મારા આપણા સૌના ગમતીલા કલાકારા એટલે કે અલવીરા મીર.